નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામથી. હવે આજે હું વાત કરવાનો છું મરચાની ખેતી વિશે, એની પણ ખાસ કરીને સૌથી જટિલ પ્રશ્ન જે મરચામાં આવતો હોય છે એ છે કોકડવાટ વિશે. કોકડવાટ કહી લો, મરડીયો રોગ કહી લો. હવે આ કોકડવાટ ને હરાવવા માટે ખેડૂત મિત્રો શું, વેપારી મિત્રો પણ હારી જતા હોય છે. કોકડવાટ જતો નથી, 50% જાય છે, 70% જાય છે, 100% નથી જતો. તો હવે આ કોકડવાટ છે શું, શેના કારણે આવતો હોય છે, એના પ્રકાર કેટલા છે, સ્ટેજ કેટલા છે, એનો ઉપાય શું છે, જશે કે નહીં, બધી વિગત આજે હું જણાવવાનો છું. હવે મિત્રો, આ કોકડવાટના 4 પ્રકાર હોય છે. પહેલો જે હોય છે લીફ કર્લ વાયરસ, એટલે કે પત્તા એમાં વળી જતા હોય છે, એ જીવાતના કારણે વળી જતા હોય છે. હવે બીજો જે આમાં પ્રકાર છે એ છે મોઝેઇક વાયરસ, એટલે કે પીળી નસનો વાયરસ, જે ખાસ પ્રકારની માખીના કારણે થતો હોય છે. ત્રીજો જે પ્રકાર છે ને એ એકચ્યુઅલી પોષક તત્વોના અભાવના કારણે થતો હોય છે. આપણને લાગે છે કે જીવાત કરી રહી છે, પણ આ પોષક તત્વોના અભાવ હોઈ શકે છે. અને ચોથો કે જે છેલ્લો પ્રકાર છે એ છે વાતાવરણના કારણે. કેટલીક વાર વાતાવરણમાં સ્ટ્રેસ આવતો હોય છે, તણાવ આવતો હોય છે, એના લીધે પણ કોકડવાટ લાગતું હોય છે. હવે આ કોકડવાટ જે છે એના 3 સ્ટેજ છે. પહેલું જે સ્ટેજ છે એટલે કે 2-4 છોડમાં કોકડવાટ શરૂઆત થઈ હોય, એટલે કે જીવાતથી થઈ હોય, તો શરૂઆતમાં ને કોઈ ખૂણે 1-2 છોડ, 4 છોડ આપણને પાંદડા વલેડા જોવા મળતા હોય છે. હવે આમાં જે બીજું સ્ટેજ થતું હોય છે ને એ હોય છે 30-40%, એટલે કે આખા ખેતરમાં 30-40% છોડ પેલા જે 3 છોડમાં હતા, હવે લગભગ 50 છોડમાં, 40 છોડમાં પ્રસરી ગયા છે. અને છેલ્લું સ્ટેજ છે થર્ડ સ્ટેજ, કે જેમાં તમારી 80%, 50%થી વધારે તો ખરું જ, 80%, 90%, 100% પાકમાં કોકડવાટ આવી ચૂક્યો હોય છે. હવે 80-90%, 100% આવ્યો હોય તો કેટલીક વાર પાકને છોડી મૂકવો પડે, રોપડી મારવી પડે ભાઈબંધ. હવે મિત્રો, કોકડવાટ જે આવતો હોય છે એનું કારણ શું છે? કારણ 3 છે. પહેલું કે થ્રિપ્સના લીધે આવતું હોય, બીજું કારણ કે જે માઇટ્સના લીધે આવતું હોય, અને ત્રીજું કારણ કે જે સફેદ માખીને લીધે આવતું હોય છે. હવે એક પછી એક તમને જણાવું કે થ્રિપ્સ, કથીરી અને સફેદ માખી એટલે કે વ્હાઇટ ફ્લાય હોય છે શું, અને કેવી રીતે પાકને બગાડે છે. તો મિત્રો, જે સૌથી વધારે બગાડતી હોય છે મરચાના છોડને, કોકડવાટ કરતી હોય છે, એ હોય છે થ્રિપ્સ. હવે જ્યારે વરસાદ તડકો આવું વાતાવરણ રહેતું હોય છે ત્યારે થ્રિપ્સ સૌથી વધારે અટેક કરતી હોય છે. હવે આ થ્રિપ્સ છે શું, કેવી દેખાય છે, એ હું તમને બતાવીશ. મિત્રો, જે આ થ્રિપ્સ હોય છે એને સોનેરી કલરની કે કાળી કલરની નાનકડી જીવાત હોય છે, જે તમારા પાંદડા પર, તમારા ફૂલ પર, મરચાના નવી ડાળી પર કે મરચાના ફળ પર ગમે ત્યાં હોઈ શકે છે. મિત્રો, જે આ થ્રિપ્સ હોય છે ને એટલી ઝીણી હોય છે કે નરી આંખે કેટલી વાર નહીં દેખાય. એના ઓળખવા માટે તમારે જે પાંદડું છે, મરચાનું પાંદડું, મોબાઈલ લઈ લેવાનું છે, સ્ક્રીન કાઢી રાખવાની છે, એના પર ખંખેરવાનું છે. તો આ થ્રિપ્સ જરૂર માથાની જુઓ જેવી નાની હોય છે, મોબાઈલની સ્ક્રીન પર જરૂર દેખાઈ હશે, ચડકી ઉઠશે. મિત્રો, કોકડવાટ થઈ ગયો છે, પણ આ કોકડવાટ કથીરીના કારણે આવે છે, થ્રિપ્સના કારણે આવે છે, કે સફેદ માખીના કારણે આવે છે, એ કેવી રીતે ખબર પડવી? તો જો વિડીયોમાં બાજુમાં દેખાઈ રહ્યો છે, તો તમારા પાંદડા, જે મરચાના પાંદડા છે, ઉપરની બાજુ એટલે કે વાટકાની જેમ વળી રહ્યા છે, તો સીધું કારણ છે કે આ થ્રિપ્સ હોય. જો કુમળા પાન વળતા હોય ને તો એ થ્રિપ્સનો અટેક હોય. એને કુમળા પાન વધારે ભાવતા હોય છે, પાંદડા ઉપરની બાજુ વળી દેતા હોય છે, એટલે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ અટકી જતી હોય છે, વિકાસ અટકી જતો હોય છે, ફૂલ ઘણા બધા ખરી જતા હોય છે એના કારણે. થ્રિપ્સ વિશે તો ખબર પડી ગઈ, પણ થ્રિપ્સને અટકાવવા માટે ગણી લો કે એને ભગાડવા માટે ગણી લો, થ્રિપ્સના જીવન ચક્ર વિશે સમજવું જરૂરી છે. થ્રિપ્સના જીવન ચક્રમાં 6 સ્ટેજ હોય છે. કેવા છે સ્ટેજ, હું તમને બતાવીશ. થ્રિપ્સના જીવન ચક્ર વિશે સમજાવું તો જે માદા થ્રિપ્સ હોય છે ને એ પોતાના ઈંડા મૂકે છે. 5 થી 10 દિવસમાં ઈંડા મોટા થાય છે. ત્યાંથી એ લાર્વાના સ્ટેજમાં આવે છે. લાર્વાના સ્ટેજમાંથી એ પ્રી-પ્યુપા બનતા હોય છે. પ્રી-પ્યુપામાંથી ફરીથી એ પ્યુપા બનતા હોય છે, અને છેલ્લે એડલ્ટ થ્રિપ્સ ફરીથી બની જતી હોય છે, જ્યારે પાંખો પણ આવી જાય છે, અને એ પોતાના ઈંડા ફરીથી મૂકે છે, અને આ જીવન ચક્ર ચાલતું જ રહે છે, ખાસ કરીને જ્યારે વરસાદ અને વાતાવરણમાં તડકો મિક્સ થતો હોય ત્યારે. થ્રિપ્સને લાર્વા સ્ટેજમાં રોકી લેશો તો એનું નુકસાન ઓછું થશે, નહીં તો લાર્વાથી પ્યુપા સ્ટેજમાં જતી રહેશે તો એ નુકસાન વધારે કરશે, કેમ કે એને ખોરાક ત્યારે સૌથી વધારે જોઈતો હોય છે, અને કોકડવાટ સૌથી વધારે ત્યારે થતો હોય છે. તો મિત્રો, બીજા કારણ વિશે જાણીએ કોકડવાટના. તો એ છે પાંદડા નીચેની તરફ વળી જતા હોય છે. બાજુના વિડીયોમાં દેખાતું હશે, પાંદડા નીચેની બાજુ વળી ગયા છે, અને ખૂણા પર એકદમ લાંબી ધાર થઈ ગઈ હોય, અણી થઈ ગઈ હોય એવું લાગે છે. હવે આ થતું હોય છે કથીરીના કારણે. કથીરી કહી લો કે માઇટ્સ કહી લો. હવે માઇટ્સ એટલી નાની હોય છે, કથીરી એટલી નાની હોય છે કે નજરથી બી નહીં દેખાય, મોબાઈલ પર ખંખેરશો તો બી નહીં દેખાય. તો આને ઓળખવી કેમ નહીં? તો જ્યારે તમે પાંદડાને પાછળની બાજુ અડશો ને તો ચિકાસ વાળું લાગશે. તમે એના પર માટી ભભરાવશો તો માટી એના પર ચોંટી જશે, કેમ કે નાના જાડા હશે. આ જ એની ઓળખ છે. એની સિવાય તમને કથીરી દેખાશે નહીં. હવે આ કથીરી ઘણી પ્રકારની હોય છે. એમાં લાલ કથીરી હોઈ શકે છે, લીલી કથીરી હોઈ શકે છે, સફેદ કથીરી હોઈ શકે છે, પીળી કથીરી હોઈ શકે છે. કથીરી હોય છે નાની, પણ નુકસાન મોટું કરે છે, કેમ કે ઈંડા બહુ વધારે હાલતી હોય છે. રાતો રાત આખા તમારા પાકને બગડવાની ક્ષમતા રાખે છે.
કથેરી હંમેશા પાંદડાના નીચેના ભાગે જ હોય છે, એટલે જ પાંદડા નીચે નમતા હોય છે અને એની સાથે સાથે પાંદડા પર ઘસારો પણ જોવા મળતો હોય છે. પાંદડાની સાથે સાથે કથેરી ફૂલ પર પણ જતી હોય છે અને ફૂલ પર જવાની સાથે ફૂલને ખરાવતી પણ હોય છે, જેના કારણે તમારો માલ ઓછો ઉતરે છે. મિત્રો, હવે કોકડવાટનો સૌથી અગત્યનો ભાગ એટલે કે મોઝેક વાયરસ એટલે કે પીળી નસનો વાયરસ. હવે પીળી નસનો વાયરસ જે છે ને એ સફેદ માખી કરતી હોય છે. નુકસાન શરૂઆતમાં નહીં ખબર પડે, પણ વાયરસ ફેલાઈ જશે પછી એને રોકવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે. રોકાય છે, કેટલીક વાર નથી રોકાતું. તો મિત્રો, સફેદ માખીનો અટેક થઈ ગયો છે એ ઓળખશો કેવી રીતે? થ્રિપ્સનો અટેકમાં તમે જોયું હતું કે પાંદડા ઉપરની બાજુ વળ્યા હતા, કથેરીમાં જોયું હતું કે પાંદડા નીચેની બાજુ વળ્યા હતા, પણ સફેદ માખી જ્યારે આવી હશે એને નુકસાન કર્યું હશે તો પાંદડા ઉપરની બાજુ બી વળશે અને ગુમડા જેવા પાન લાગશે. તમે વિડીયોમાં જોઈ શકો છો, થોડા પાન ઉપર નીચે બે બાજુ વળેલા છે, ગુમડા જેવા લાગી રહ્યા છે અને નસ દેખાતી હશે. ખાસ અગત્યનું એ જ એમાં લક્ષણ છે કે એમાં નસ દેખાય છે, ઉપર નીચે ગુમડા જેવું દેખાય છે. હવે મિત્રો, જો આ સફેદ માખી 10-15 દિવસ રહી ગઈ ટ્રીટમેન્ટ વગર, તો પછી એ સીધો સફેદ માખીનો વાયરસ થઈ જતો હોય છે. મોઝેક વાયરસ એટલે કે પીળી નસનો વાયરસ થઈ જતો હોય છે, જે કેટલીક વાર ભગાડવો બહુ મુશ્કેલ જતો હોય છે, કેટલીક વાર નથી પણ જતો. તો એને ભગાડવો બહુ જરૂરી છે. જીવાતને તો ભગાડવી જ પડશે. હવે વાયરસને પણ મટાડવો પડશે, કેમ કે જેમાં વાયરસ આવી ગયો છે છોડમાં, એ છોડમાંથી જો સફેદ માખી ડંખ મારીને એ વાયરસ બીજા છોડમાં લઈ જશે, એટલે કે બીજે ડંખ મારશે, તો ત્યાં પણ વાયરસ ફેલાવશે. તમને જોવા મળશે કે એક જગ્યાએ કોકડવાટ થયો હશે, બીજી જગ્યાએ કોકડવાટ થયો હશે, ત્રીજી જગ્યાએ કોકડવાટ થયો હશે. છૂટે છવાયો તમારા છોડ કેટલાય બધા બગડી ગયા હશે અને વાયરસ વાળા થયા હશે, જેને અટકાવવું બહુ મુશ્કેલ થશે. મિત્રો, આ જ રીતે તમે ઓળખી શકશો કે આ જે કોકડવાટ આવ્યો છે એ જીવાતના લીધે આવ્યો છે કે પછી પોષક તત્વોની કમીના લીધે આવ્યો છે. કેમ કે પોષક તત્વોની કમી હોય તો પણ કેટલીક વાર પાંદડા ઉપરની બાજુ વળી જતા હોય છે, થોડા વધારે પડતા પીળાશ લાગતા હોય છે, પણ બેઉ એક જેવા લાગતા હોય છે. તો જો છૂટા છવાયા એક અહીંયા, બીજું ત્યાં, ત્રીજું ત્યાં, એવી રીતે જો બગડતું હોય ને, તો એ જીવાતના લીધે બગડતું હોય અને આખો એક ચાસ, અડધો ચાસ એવી રીતે બગડવા લાગે ને લાઈનસર, તો એ પોષક તત્વોની કમીના કારણે કાં તો વાતાવરણના સ્ટ્રેસના કારણે થતું હોય છે. ઉપાય વિશે જણાવું તો જો કોકડવાટ આવતા પહેલા તેની રોકથામ કરી લેશો તો સારું રહેશે, કેમ કે જીવાત પડી ગઈ પછી કેટલીક વાર થોડું ભારે પડતું હોય છે. તો પહેલેથી તમે નીમ ઓઇલ વાપરતા રહેશો કાં તો રક્ષામૃત વાપરતા રહેશો તો જીવાત આવશે નહીં, અને આવી ગઈ હશે તો કાં તો પછી રાસાયણિક પ્રક્રિયામાં જવું પડશે. મિત્રો, જો કોકડવાટ દેખાઈ ગયો હોય, 2-4 છોડમાં હોય, તો રાસાયણિક દવા નાખવી જરૂરી છે. સ્ટેજ 1 હોય તો એના માટે તમે ફિપ્રોનિલ 2.92, ફિપ્રોનિલ 5% કાં તો અબામેક્ટિન 1.9% આ વસ્તુ નાખતા રહેશો તો તમારે બીજા સ્ટેજમાં નહીં જાય, જલ્દી મટી જશે. સ્ટેજ 2 આવી ગયો હોય, કોકડવાટ 30-40% ફેલાઈ ગયો હોય તો થોડા હેવી ટેકનિકલ વાપરવા પડશે, જેવી રીતે કે ફિપ્રોનિલ 40%, ઇમિડાક્લોપ્રિડ 40% વાપરી શકો છો, બહુ સારા રિઝલ્ટ આવશે. એની સિવાય કથેરી જો વધારે પડતી થઈ ગઈ હોય તો તમે પ્રોપરાગાઇડ સાથે હેક્સિરિયાઝોક્સ મિક્સ કરી શકો છો, સ્પાયરોમેસિફેન વાપરી શકો છો, અને જોડે ખાસ કરીને આ સ્ટેજમાં એન્ટીવાયરસ, કાતિયાનોનું એન્ટીવાયરસ જરૂરથી વાપરવું, કેમ કે જો સફેદ માખી બી હશે જોડે તો વાયરસ ફેલાઈ જ ગયો હશે અને વાટ જોવાની જરૂર નથી. 30-40% છોડમાં ફેલાયો એટલે કે વાયરસ આવી જ ગયો હશે. વાયરસની દવા પણ મારી દેવી જરૂરી છે, અને સેકન્ડ ડોઝમાં તમારે પાંદડા ખોલવા માટેની જે દવાઓ આવતી હોય છે એટલે કે વિકાસની દવા આવતી હોય છે એ પણ મારવી ખૂબ જરૂરી છે. મિત્રો, સ્ટેજ 3 લાગી ગયો હોય એટલે કે 70-80% છોડ બગડી ગયા હોય, હવે અહીંયાથી રિકવરી મુશ્કેલ છે, પણ જીવ કેમનો ચાલે કે રોપરી મારી દઈએ, એટલે દવા તો કદાચ ઈચ્છા થશે જ કે એકવાર હજુ મારી લઈએ. તો થર્ડ સ્ટેજમાં જ્યારે 70-80% છોડ બગડી ગયા હોય ત્યારે સૌથી હેવી ટેકનિકલ વાપરવાની જરૂર છે, એટલે કે ફિપ્રોનિલ 80%, એની સાથે ઇમિડાક્લોપ્રિડ 70% વાપરવું જોઈએ, બચી શકે છે છોડ. આના સિવાય જે તમે સ્પિનોટરમ આવે છે 11.7% એ પણ વાપરી શકો છો, અને ત્રીજું કાં તો વસ્તુ સ્પિનોસેડ 45% છે એ પણ વાપરી શકો છો. આવા ઘણા ટેકનિકલ છે જે મોંઘા પડતા હોય છે, પણ છેલ્લો સ્ટેજ હોય છે, બચાવવાની હજી હિંમત હોય તો આ વસ્તુ નાખી શકીએ છીએ. રોકાઈ જતું હોય છે કેટલીક વાર, 1 ડોઝ, 2 ડોઝ, 3 ડોઝ પણ વાપરવા પડે, પણ સુધરી શકે છે. મિત્રો, સ્ટેજ 1 હોય, સ્ટેજ 2 હોય, સ્ટેજ 3 હોય, રાસાયણિક દવાઓ વાપરી રહ્યા છો એટલે કે છોડ પર એની અસર તો થવાની છે. એટલે છોડનો બાંધો મજબૂત રહે એના માટે પોષક તત્વો પણ સાથે આપવા જરૂરી છે રાસાયણિક દવાઓની સાથે. એ ભલે સલ્ફર હોય, પોટાશ હોય, ઝીંક હોય, કેલ્શિયમ હોય, આયરન હોય. હવે કેમ કે જીવાત તો જશે રાસાયણિક દવાથી, પણ છોડને ખોલશે કોણ? તો એ છે પોષક તત્વો. તો પોષક તત્વો વાળી કોઈ પણ સાથે દવા મિક્સ કરીને આપવી જરૂરી છે. એનાથી તમારું રિઝલ્ટ બીજી, ત્રીજી, ચોથી ડોઝ
ડોઝમાં સારું મળશે. કોકડવાટ તરત નહીં જાય, કોકડવાટ માટે મહેનત કરવી પડશે. અને જો કોકડવાટ જો આ સ્ટેજમાં જે બાજુમાં બતાવી રહ્યો છું, જો એ સ્ટેજમાં કોકડવાટ પહોંચી ગયો હોય, 4th સ્ટેજ કહેવાય એક રીતે, જ્યારે બધું બગડી ગયું હોય, તો કેટલીક વાર શસ્ત્રો છોડી દેવા પડે, રોપરી મારી દેવી પડે. કેમ કે ખર્ચો કેટલો કરશો, નહીં મટે તો તમારે છોડી દેવું પડશે અમુક વાર. પણ જો પહેલેથી તમે એના પગલા લેતા રહેશો, પહેલે જ કોકડવાટ આયા પહેલા જ ઓછા ખર્ચવાળી દવાઓ વાપરતા રહેશો, તો કોકડવાટ નહીં આવે. મરચામાં ઘણો પૈસો મળતો હોય છે, પણ મરચાને કોકડવાટથી બચાવવો પડતો હોય છે મિત્રો. વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો.